પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ખેતીના વાવડમાં હું રેના આપ તમામનું સ્વાગત કરું છું। જે પ્રકારે જોઈએ તો ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે રાત્રિનું તાપમાન જે છે તે 26 થી 27 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતું રહ્યું છે। રવિ સિઝન માટે કયો પાક વાવવો તે પસંદ કરવાનો આ યોગ્ય સમય છે। જો તમે એવા જિલ્લામાં રહો છો કે જ્યાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને સિંચાઈની સુવિધા પણ ઓછી છે તો તમારે વાવણી પહેલા પાકની યોગ્ય પસંદગી કરવાની જરૂર છે કે જેથી તમને શ્રેષ્ઠ ઉત્પાદન મળી શકે। તો દર્શક મિત્રો, ભારતના ઘણા રાજ્યોમાં ખેડૂતોએ રવિ પાકની વાવણીની શરૂઆત કરી દીધી છે। તે સમયે કેટલાય ખેડૂતો વાવણી માટે યોગ્ય જાતો પણ પસંદ કરી શકતા નથી કે જેને કારણે જો તેઓને વધુ ઉત્પાદન ન મળે તો તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે આવી સ્થિતિમાં ખેડૂતોએ નુકસાનથી બચવા સુધરેલી જાતો પસંદ કરવી જોઈએ કે જેથી ખેડૂતો વધુ નફો મેળવી શકે। તો આવી સ્થિતિમાં ખેડૂતો આ રવિ સિઝનમાં અનેક પ્રકારના પાકોની ઉત્પાદન કરતા હોય છે અને સાથે જંગી નફો પણ કમાઈ શકે છે। ત્યારે ખેડૂતોને એવા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે કે જે પ્રકારે પાક કેવી રીતે લેવો, તેનો યોગ્ય સમયગાળો કયો, કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવો અને પિયત આપવા માટેનો યોગ્ય સમય કયો। ત્યારે આ તમામ પ્રકારની જાણકારી અમે તમને આપીશું અમારા વિશેષ કાર્યક્રમ ખેતીના વાવડમાં। તો આ તમામ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કૃષિ નિષ્ણાત રમેશ રાઠોડ। જી રમેશભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર રમેશભાઈ, જે પ્રકારે અત્યારે ભારતમાં શિયાળામાં જેનું વાવેતર કરવામાં આવે છે અને વસંત ઋતુમાં જે આપણે લણણી થાય છે એટલે કે તેવા પાકોને આપણે રવિ પાક કહેતા હોય છે અને શિયાળુ પાક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। ત્યારે આ પાકની કાપણી કે જે શિયાળામાં નવેમ્બર થી એપ્રિલ મહિનામાં થાય છે, સૌપ્રથમ તો આપને પૂછવા માંગીશ કે આ શિયાળુ પાક શું છે અને જેમાં ઉત્પાદન સારું અને મબલક મેળવી શકાય। જી ચોક્કસથી સૌપ્રથમ તો દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આપણે જેમ વાત કરીએ કે શિયાળુ ઋતુ ખૂબ જ અગત્યનો હોય છે કારણ કે ચોમાસુ ઋતુની અંદરના પાકો એ લણણી મોટા ભાગે ઓક્ટોબર નવેમ્બર ની અંદર પતી જતું હોય છે। પણ ચોમાસાની અંદર અનિશ્ચિતતા રહેતી, ઘણી વખત વરસાદ વધઘટ થવાને લીધે અતિવૃષ્ટિ થાય, વરસાદ ઓછો પડે તો પાકના ઉત્પાદનની અંદર ખૂબ મોટા ફેરફારો થતા હોય છે। પરંતુ શિયાળુ ઋતુનો સીઝન જે ખૂબ અગત્યની છે અને શિયાળુ ઋતુ આમ તો હેલ્થ તંદુરસ્તી માટે પણ આ ઋતુ ખૂબ અગત્યની ગણાય। અને આ ઋતુની શરૂઆતમાં જેમ કે જો દેશના જુદા જુદા ભાગોની અંદર ઘણા બધા પાકોનું વાવેતર થાય, પરંતુ આપણા રાજ્યની જો વાત કરીએ ગુજરાતની અંદર ખાસ કરીને શિયાળુ ઋતુના મહત્વના જે પાકો છે એની અંદર ઘઉં, ધાણા, જીરું, ચણા, વરિયાળી, રાયડો આ બધા પાકો ખૂબ મહત્વના છે। બાગાયતી પાકોની અંદર આંબાનો પાક ખૂબ મહત્વનો છે। રોકડિયા પાકોની અંદર શેરડીનો પાક આ સીઝનની અંદર થતો। ઘણા બધા શાકભાજીઓ આપણે જોયું છે માર્કેટની અંદર જ્યારે શાકભાજી લેવા જઈએ તો શિયાળાની અંદર ખૂબ સારા અને તંદુરસ્ત શાકભાજી મળતા, એટલે શાકભાજીના મોટા ભાગનું વાવેતર આ ઋતુની અંદર થતું। એટલે કહી શકાય કે શિયાળાના જે સીઝન છે એ ઋતુની અંદર ખેડૂતો ધાર્યું ઉત્પાદન જો ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આધુનિક પદ્ધતિઓ ખેતીની અંદર અપનાવે તો, કારણ કે આની અંદર બધું જ કંટ્રોલેબલ હોય છે। શિયાળુ ઋતુમાં ખેડૂતો જરૂર પાણી વાતાવરણ એટલા બધા નથી થતા, એટલે શિયાળુ ઋતુના જે અગત્યના બધા પાકો છે જો એની વ્યવસ્થિતપણે ખેતી કરે અને સમયસરનું વાવેતર અને એની અંદર ખાતર, દવા, પિયતનું વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવે તો ખૂબ સારો ઉત્પાદન અને સારો નફો પણ આ શિયાળાની ઋતુના પાકોની અંદર લઈ શકાય। જી, આપ જે પ્રકારે જણાવી રહ્યા છો, પરંતુ સૌથી પહેલા તો મારો એક એ પ્રશ્ન છે કે તમે ગીર સોમનાથના છો, તમારા ગીર સોમનાથ વિસ્તારની જમીન અને બીજા વિસ્તારની જમીન છે તેની પીએચમાં શું ફરક છે? ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો આમ તો સોમનાથ દાદાના સાનિધ્યમાં આ જિલ્લો જ્યારે જુનાગઢ જિલ્લાથી અલગ પડ્યો 2013 ની અંદર, આ જિલ્લાની ખાસિયત બીજા અન્ય ગુજરાતના ભાગો કરતા એ છે કે ગુજરાતની અંદર જે જમીનોની અલગ અલગ, ઉત્તર ગુજરાતની જમીન રેતાળ અને ગોળાળ છે, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અંદર જ્યાં પશુપાલનનો અભાવ છે તો પાણીની ખેંચ છે એની તફાવત પડે। ગીર સોમનાથ જિલ્લાનો આમ તો દરિયાકાંઠાનો વિસ્તાર છે, જે દરિયાકાંઠાની નજીક જે જમીનો છે ત્યાં તો પીએચ 8 કરતા ઉપર ખાસ કરીને છે, પરંતુ દરિયાથી દૂરના વિસ્તારોમાં જ્યાં પશુપાલન પણ ખૂબ સારું છે, ઓર્ગેનિક કાર્બન પણ આ વિસ્તારમાં એટલે ઓછી જેને કહીએ સેન્દ્રીય કાર્બન પણ ખૂબ સારો છે, જમીનો ફળદ્રુપ છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તો મોટા ભાગના જે અગત્યના પાકો છે એના બધા જ પાકોનું વાવેતર થાય। ખાસ કરીને બાગાયતી પાકોની અંદર જોઈએ તો આંબા, નારિયેળીનો ખૂબ મોટો વિસ્તાર, આ વિસ્તારની અંદર રોકડિયા પાકોની અંદર ઘણા બધા પાકોનું વાવેતર થાય, કઠોળ પાકો, ધાન્ય પાકો, શાકભાજીના પાકો, એટલે જે બીજા ગુજરાતના અન્ય ભાગોની હું વાત કરું
તમે જેમ કીધું તો ઉત્તર ગુજરાતની અંદર જઈએ તો કદાચ ત્યાં નારિયેળીનું વાવેતર ન કરી શકાય, કારણ કે દરિયાકાંઠાનો વિસ્તાર હોય ત્યાં નારિયેળીનું અનુકૂળ હવામાન આવતું હોય. આંબાની ખેતી જે છે, ખાસ કરીને બાગાયત પાક છે, તો એ બધા જ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર નથી થતી. મેં કીધું કે દરિયાકાંઠાનું જે આ વાતાવરણ છે ત્યાં આપણે પાકોને અનુકૂળ આવતું, એટલે ગીર સોમનાથ જિલ્લાની જમીન પણ ખૂબ સારી છે, પશુપાલન સારું છે, અને અન્ય રાજ્યના જે જિલ્લાઓ છે એના કરતા થોડો વિભિન્ન રીતે આ મેં કીધું એનો અલગ પડતું હોય. પરંતુ શિયાળાના જે પાકો છે, ઘઉંનું વાવેતર છે, તો ઘઉંનું વાવેતર આપ ગણીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ મોટા વિસ્તારમાં થાય, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર. એટલે ઘણા બધા પાક એવા કોમન છે કે જે શિયાળુ ઋતુની સિઝનના પાકો છે, બધા જ ગુજરાતના ઘણા બધા ભાગની અંદર જિલ્લાઓની અંદર થઈ શકે. જીરુનો પાક છે તો આમ ગણીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે ખાસ કરીને જામનગર, રાજકોટ કે આ વિસ્તારોના ભાગ છે ત્યાં એનું વાવેતર ખાસ કરીને થતું હોય. એટલે જિલ્લા વાઇઝ ત્યાંની જમીન અને ભૌગોલિક જે પરિસ્થિતિ છે, હવામાનના જે પરિબળો છે, એના આધારે આ બધા પાકોનું વાવેતર ખેડૂત મિત્રો કરવું જોઈએ, અને એના આધારે જ આપણને સારું એનામાંથી ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપણે મેળવી શકતા હોઈએ. અને જી આપને એ પણ પૂછવા માંગીશ કે જે પ્રકારે ગુજરાતમાં રવિ પાકનું ગત વર્ષથી અત્યાર સુધીમાં 3 ગણું વાવેતર પણ થયું, અને ખાસ કરીને જો વાત કરવામાં આવે, આપણે શેરડીના પાકની વાત કરી, તો શેરડીના પાક એટલે કે ભારત અને વિશ્વના અન્ય ઘણા ભાગોમાં જે ઉગાડવામાં આવતો એક મહત્વપૂર્ણ રોકડિયો પાક તેને ગણવામાં આવે છે, અને ખાંડના ઉત્પાદનનો પ્રાથમિક સ્ત્રોત પણ તેને ગણવામાં આવે છે. તો તેના માટે કેવા પ્રકારની માટી અને આબોહવા વધુ માફક આવે છે? જી, ખાસ કરીને શેરડીનો પાક આમ જોઈએ તો દક્ષિણ ગુજરાતનો નવસારી, તાપી, સુરત, ડાંગ એ જે આખો બેલ્ટ છે એની અંદર ખૂબ સારી શેરડીની જે રિકવરી પણ મળે ને શેરડીના માટે આબોહવા પણ લાગે છે, કારણ કે કાળી જમીન, ખૂબ સારી ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતી જમીન, કાંપવાળી જમીન એના માટે અનુકૂળ આવે. ગીર સોમનાથ જિલ્લાની આપણે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાનો પણ ઘણો બધો ભાગ, ત્યાં એક સમય હતો કે જ્યારે અહીંયા સુગર ફેક્ટરીઓ, ખાંડ સળી જેને કહેવાય કે સુગર બનાવવાની ફેક્ટરીઓ પણ કામ કરતી, આજે દક્ષિણ ગુજરાતમાં છે. બીજા રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર આ બધા રાજ્યોમાં તો ખૂબ મોટા પાયે શેરડીનું વાવેતર, ખાંડનું ઉત્પાદન, ગોળનું ઉત્પાદન પણ થાય. પરંતુ શેરડીનો પાક આમ ગણીએ તો જો સારા ભાવ મળે અને સુગર ફેક્ટરીઓ નજીકના વિસ્તારની અંદર તો ખૂબ સારો 12 મહિનાનો આમ ગણીએ તો એક વાર્ષિક પાક છે, પરંતુ સારો કમાણી કરાવે આપતો આ પાક છે. અને ખેડૂત મિત્રો એ પાકને એટલા માટે પસંદ ઘણી કરતા હોય કે એની અંદર જે કહેવાય કે 12 મહિના પાક એકવાર એની રોપણી કરી દેતા પછી ફક્ત એને પિયત જ, એમાં એવા કોઈ મેજર રોગ અને જીવાતનો એટલો બધો એટેક નથી રહેતો. બીજું કે 12 મહિના ફક્ત પાણી આપી અને પાક જ્યારે લણણી થતી હોય, સુગર ફેક્ટરીમાં જતો હોય, અથવા જે કહેવાય કે બોર્ડ બનાવવાના રાબડાઓ નાના નાના પાયે એન્ટરપ્રિનર દ્વારા જે બોર્ડ બનાવતો હોય, તો એની અંદર જો 3000 ની આજુબાજુ ભાવ પર ટન સુગર ફેક્ટરીની અંદર અથવા મિલોની અંદર જો શેરડીનો મળે તો ખેડૂતોને જે ખર્ચને 16 ગુંઠાના વીઘા દીઠ તો 18 થી 20 પણ થાય તો ગણીએ કે 60-70 હજાર વીઘામાં ઉત્પાદન થતું હોય, એટલે સારા પૈસા આ પાકની અંદર મળે. એટલે રોકડિયા પાકની અંદર શેરડી ખૂબ મહત્વ છે. બીજું તમે કીધું જીવનની અંદર, આપણા રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક ગળપણ જે આપણે મીઠાઈઓ ખાઈએ છીએ, દરેકની અંદર ખાંડ ગોળનો ખૂબ મોટો રોલ છે. એટલા માટે કે રોજિંદા જીવનની જરૂરિયાત વાળી વસ્તુ પણ શેરડી છે. એટલે શેરડીનો પાક મેં કીધું ભૌગોલિક રીતે ઘણા બધા ગુજરાતના જિલ્લાઓની અંદર થાય, પરંતુ દરેક જિલ્લાની જમીન અને પાણી અથવા એની આબોહવા એને અનુકૂળ નથી આવતી. પરંતુ અમે કીધું અમુક દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ છે, ત્યાં હજી પણ શેરડીનું વાવેતર સારી રીતે કરવામાં આવે છે, અને એમાંથી ગોળ અને ખાંડ બનાવવાની જે પ્રોસેસ છે એ શેરડીમાંથી ખૂબ સારી રીતે કરીને ખેડૂતોમાંથી સારી કમાણી પણ કરતા હોય. અને જે પ્રકારે આપ જણાવી રહ્યા છો, તો આપને એ પણ પૂછવા માંગીશ કે શેરડીની પણ અલગ અલગ જાતો હોય છે, તો તે વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતગાર કરશો. શેરડીની જો પ્રાથમિક વાત કરીએ તો શેરડીના કામ કરતી આખા ભારત સરકારની આપણી જે શેરડી ઉપર શેરડી સુગરકેન બ્રીડિંગ ઇન્સ્ટિટ્યૂટ કોઈમ્બતુરની અંદર આવેલી છે, ખાસ કરીને ત્યાં શેરડીના ઉપરના ખૂબ મોટા સંશોધન થાય. ગુજરાતની જો વાત કરીએ તો નવસારીની અંદર પણ એનું સંશોધન કેન્દ્ર છે, અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું કોડીનાર ખાતે ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનારમાં પણ મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર આવેલું છે. એ લોકો ત્યાં શેરડી ઉપરની જે આખી પદ્ધતિઓ, એના વેરાયટીઓ, ખાતરો, એના ખતરાઓ લેતા હોય અને ખેડૂતોને ભલામણ કરતા હોય. શેરડીની ઘણી બધી જાતો છે. શેરડી અંદર 86-32 છે, 50-71 છે, 50-72 છે, 555 નંબરની જાતો છે. આના સિવાય પણ નવી ઘણી બધી રિલીઝ થયેલી જાતો જુદા જુદા વિસ્તારની છે. પહેલાના સમયમાં 771 નું ખૂબ મોટું નામ હતું, પરંતુ એની અંદર 2 રોગોને લીધે, રાતડો અને સુકારાના રોગને લીધે વેરાયટી નાશપ્રાય થઈ ગઈ. એની અંદર સૌથી વધારે રિકવરી હતી અને ખેડૂતોને ખૂબ પસંદ હતી, પરંતુ ઘણી વખત કોઈ વેરાયટીની અંદર
આવા રોગના પ્રશ્નો આવતા હોય એટલા માટે વેરાયટી રિપ્લેસ આપણે કરતા હોય એટલે નવી વેરાયટી લાવતા હોય. આજે મેં વેરાયટી ઉભી આજે 032 હોય તો 50 50 આવી વેરાયટીનું ખાસ કરીને આ બધા વિસ્તારની અંદર વાવેતર થતું હોય. શેરડીની અંદરથી આવી વેરાયટીઓ મહત્વનું એવું છે કે એની ખાતર વ્યવસ્થા ખાતરોના પણ અલગ અલગ સ્પ્લિટની અંદર અલગ અલગ પાયાની અંદર ખાતરો ત્યારબાદ પાળ ચડાવતી ખાતરો એટલે ટૂંકમાં મહિના 1.5 મહિનાના ગાળે 3 મહિનાના ગાળે અલગ અલગ ખાતરો આપવાની પણ આપણી યુનિવર્સિટીઓ દ્વારા ભલામણ કરવામાં આવી. એના માટે શેરડીના કટકાને ટ્રીટમેન્ટ આપીને વાવેતરની પણ આપણે ભલામણ કરતા હોઈએ. ત્યારબાદ એની અંદર સામાન્ય જે રોગ જીવાતના પ્રશ્નો આવતા હોય ઘણી વખત બોરર એટલે કે જે ખેડૂતનો નાળો તરીકે ઈયળ અને કુમળીની અંદર અથવા તો એના મૂળની અંદર ઈયળ આવતી હોય એના માટેના જુદા સ્પ્રે અને હવે તો આપણે એવું કહીએ છીએ કે પ્રાકૃતિક ખેતી જ્યારે ગુજરાત અને આખો દેશ એની મુહિમમાં આપણા માનનીય રાજ્યપાલ શ્રી કૃષિ મંત્રી અને દેશના વડાપ્રધાન પણ આ મુહિમની અંદર ત્યારે પ્રાકૃતિક ખેતીની આહવાન કરતા હોય દરેક ખેડૂત મિત્રોને આપણા દર્શક મિત્રોને પણ મારી ખાસ વિનંતી કે જે પણ પાકની ખેતી કરો આજે શેરડીનો આપણે વાત કરીએ છીએ શેરડીની અંદર પણ જીવામૃતનો ખાસ કરીને મિત્રો ઉપયોગ કરી જીવામૃત બનાવી અને દરેક પિયત વખતે અથવા તો 21-25 દિવસના ગાળે દર મહિને એકવાર જો એને જીવામૃત આપી દઈશું તો જે રાસાયણિક ખાતરો છે એનો પણ આપણે ખૂબ ઓછા પાઈએ અથવા તો ઘણી વખત તો ફક્ત પ્રાકૃતિક રીતે ગીર સોમનાથ જિલ્લાના મને ખ્યાલ છે કે હું આ વિસ્તારની અંદર કામ કરું છું કૃષિ ક્ષેત્રે કામ છેલ્લા 12 વર્ષથી કરું તો ઘણા બધા મિત્રો શેરડીની ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક રીતે કરે છે. ફક્ત જીવામૃત ઘન જીવામૃત 10 અર્ક હોય અગ્નિ અસ્ત્ર હોય આવા જુદા જે ઘટકો છે એનો ઉપયોગ કરી. બીજું ખાસ આપણે અહીંથી પણ એ પણ વાત મારે કરવી છે કે શેરડીનું જે વાવેતર આપણે લાંબા પાટલે કરતા હોય તો વચ્ચે મિશ્ર પાક તરીકે અત્યારે જયારે શિયાળાની વાત કરીએ છીએ તો શિયાળાની અંદર શેરડીની વચ્ચે ચણાનો પાક ખૂબ સારો થાય તો એને ચણાનું વાવેતર વચ્ચે કરી દે. કઠોળ વર્ગનો પાક છે નાઇટ્રોજન ફિક્સ કરશે શેરડીના નાઇટ્રોજનની જરૂરિયાત છે પૂરી કરશે. તો આવા બધા મિશ્ર પાકોનું પણ મોડલ મિત્રો આપણે બનાવવું જોઈએ અને આપ જયારે આ શેરડીના પાકની વાત કરીએ તો આવા પ્રકારની પદ્ધતિઓ પણ ક્યાંક ને ક્યાંક હવે ખેડૂત મિત્રોએ આવતા દિવસોમાં અપનાવવી પડશે કારણ કે નફાકારક ખેતી કરવા માટે અને પ્રાકૃતિક રીતે સારું ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ અને જો એ તમે ગુણવત્તાવાળી શેરડી બજારમાં આપશો તો મેં અગાઉ વાત કરી કે એક ટનના 3000 રૂપિયા દરરોજ માર્કેટની અંદર ભાવ જનરલ શેરડીનો હશે તો તમને કોઈ 3200-3500 રૂપિયા આ પ્રાકૃતિક રીતે શેરડીના આપશે ને એનો બે ગોળ બનશે. એ ગોળની વેલ્યુ પણ માર્કેટની અંદર 60-70 રૂપિયાનો કિલો જનરલ જે ગોળ મળતો હોય કેમિકલ એના 90 કે 100 રૂપિયા કોઈ આપશે. તો આ ફરક ખેતીની અંદર હાજી જી આપે જે રીતે જણાવ્યું તો સાથે સાથે શેરડીનો પાકનું જ્યારે ઉત્પાદન કરતા હોય તો સાથે સાથે આપણે અન્ય પાકનું પણ ઉત્પાદન કરી શકીએ છીએ ખરા? ચોક્કસથી એ વાત છે કે શેરડીના જે વાવેતર થતું હોય તો શેરડીના પાટલાની વચ્ચે બે હારની વચ્ચે આપ શિયાળુ પાકની અત્યારે વાત કરીએ તો ચણાનું વાવેતર એનો વૈજ્ઞાનિક કારણ પણ કીધું કારણ કે ચણાનો પાક છે કઠોળ વર્ગનો પાક છે અને કઠોળ વર્ગના પાકની અંદર કુદરતી રીતે એને રાઇઝોબિયમની ગાંઠો આવવી હોય અને આ રાઇઝોબિયમની ગાંઠો જ્યારે ચણાનું વાવેતર શેરડીના વચ્ચે આપણે કરી દઈએ છીએ હવે શેરડીનું વાવેતર જ્યાં દાખલા તરીકે કરી દેવામાં આવ્યું હોય અથવા એકાદ મહિનાની કે શેરડી થાય અને ચણાનો પાકનું અંદર વાવેતર તમે કરી દો તો ચણાનો પાક 90 દિવસ કે 100 દિવસની અંદર આપણે કાઢી લેતા હોય શેરડીનો પાક તો 12 મહિનાનો પાક છે એટલે શેરડીને પણ ડિસ્ટર્બ નહીં થાય શેરડીનો પાક પણ પૂરેપૂરો રહી છે પણ વચ્ચેની જગ્યા જે ખાલી પડી રહી એ પાકનું વાવેતર કરવાથી બે ત્રણ ફાયદા તમને થશે. એક તો મેગ્નેશિયમ નાઇટ્રોજન હવામાં 78% વધારે છે કુદરતી રીતે હવામાંથી રાઇઝોબિયમની ગાંઠો એને નાઇટ્રોજન પૂર્તિ કરવાનું કામ શેરડી કરશે. બીજું કામ એ થશે કે ઉપરની જમીન છે લેયર ઢંકાયેલું રહેશે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ સીધો તડકો જમીન ઉપર નહીં પડે એટલે ઓર્ગેનિક કાર્બનની જે આપણે વાતો કરીશું આખી દુનિયા જે કાર્બનની વાતો કરે છે એ કાર્બનનું પ્રમાણ પણ જળવાય. બીજું કે માટીની અંદર ભેજ જળવાઈ રહેશે. ચોથું કામ એ થઈ છે કે નિંદામણ નહીં ઉગે નિંદામણનું પ્રમાણ ઘટશે કારણ કે જમીન ઢંકાયેલી રહી એટલે મલ્ચિંગ કહીએ જેને લાઈવ મલ્ચિંગ કહીએ તો મલ્ચિંગ પણ થઈ જશે જમીન ઢંકાયેલી રહી નિંદામણનો પ્રશ્ન પણ બનશે. પીએચની જરૂરિયાત ઓછી પડશે એટલે ભેજ સંગ્રહ શક્તિ વધી જશે કારણ કે ઉપર લેયર આપણું પ્રિન્ટ થઈ ગયું છે એક બધું શેરડી વચ્ચે ચણાનો પાક તો એની અંદર જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધવાને લીધે પણ આવતા દિવસોમાં પીએચની જરૂરિયાત પણ ઓછી થશે અને પીએચ ઓછું આપવાથી જમીન બગડતી પણ હશે. ઘણી જગ્યાએ ક્ષારવાળું પાણી એકદમ પીએચ એના 8.2 થી વધારે જે બધી પીએચ માં પાણી જાય છે તો જમીનો પણ બદલે. આ બધા જ કારણોને આપણે જો અભ્યાસ કરીએ તો વધારાના પાકની આવક પણ મળશે. જે વચ્ચેની જમીન પડી એમાંથી ચણાનો પાક છે એક વીઘા દીઠ દાખલા તરીકે વાવેતર જે કેટલું જ આવે એમાંથી 10 મણ 12 મણ કે 15 મણ થાય તો 10 થી 15,000 ની વધારાની આવક પણ મળે અને શેરડીનું ઉત્પાદન તો આપણે ખરું. તો આ કન્સેપ્ટ પણ ખેડૂત મિત્રોએ આવતા દિવસોની અંદર મિશ્ર પાક પદ્ધતિનું આ મોડલ અને પ્રાકૃતિક રીતે જો ખેતી કરતા હોય એના માટે ખૂબ ઉત્તમ આ કામ થશે તો એને પણ જમીનના પણ ફાયદો થશે અને વધારાની આવક પણ રહી છે.
જી, અને આપણે જે પ્રકારે જણાવ્યું સૌરાષ્ટ્ર, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં શેરડીનું એવું સારું વાવેતર થાય છે. શેરડીના પાકમાં આપણે રોગની પણ વાત કરીએ તો રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? શેરડીની મોટી સમસ્યા અમે કીધું રોગની ઘણી બતાવતી હોય. ઘણી બધી વેરાયટીઓની અંદર ખૂબ મોટી 671 વેરાયટી ખૂબ સારી રિકવરીમાં સારી ઉત્પાદનમાં સારી હતી, પરંતુ એ વેરાયટી ફક્ત ને ફક્ત બે કારણો લીધે કે રોગ એના સુકારો અને રાતડા રોગ, એને રેડ રોડ કહેવામાં આવે સુગરકેનનો અથવા તો સુગરકેન વિલ ના નામથી ઓળખાતા બે રોગોને લીધે આખી વેરાયટી જતી રહી છે ખૂબ સારી થાય. હવે ખેડૂત મિત્રો રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? પ્રાથમિક માહિતી. 2-3 રીતે રોગનું નિયંત્રણ થાય. તો પ્રાકૃતિક રીતે, પ્રાકૃતિકમાં શેરડીના કટકાને પણ મિત્રો ખાસ કરીને બીજામૃતની જે ટ્રીટમેન્ટ આપીને અથવા તો પ્રાથમિક તમે જીવામૃત આપો છો, બીજામૃતનો ઉપયોગ કરો, ઘન જીવામૃતનો ઉપયોગ કરો છો, એ બધા ઘટકોનો ઉપયોગ કરીને પણ આપણે તો રોગ અને જીવાતને અટકાવીશું. બીજી વાત, ઓર્ગેનિક રીતે અથવા જૈવિક પદ્ધતિ, કેમિકલની પાછળથી વાત કરીશું. જૈવિક પદ્ધતિની અંદર શેરડીના પાકને પણ મિત્રો ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ જેવા જૈવિક નિયંત્રકો, જેને જૈવિક ફૂગનાશકો કહેવામાં આવે, ફંગીસાઇડ કહેવામાં આવે, આવી ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ જેવી જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ કરવાનો છે મિત્રો. ખાસ કરીને શેરડીનું વાવેતર કરી દીધા પછી 1 મહિનાનો પીરિયડ થાય, શેરડી ઉગે ત્યારબાદ આપણે 1 વીઘા દીઠ 100 ગુંઠાના વીઘામાં 1 કિલો ટ્રાઇકોડર્મા અને 500 ગ્રામ સુડોમોનાસ આ બંનેને મિક્સ કરી અને એરડીના ખોળ 1 વીઘાની અંદર 50 કિલો એરડીના ખોળ સાથે મિક્સ કરી અને શેરડીના હારની અંદર ભેજ હોય ત્યારે જમીનમાં ભેજ આપીને આપણે એકવાર આપી દેવાનું. આ આપવાથી શું ફાયદો છે કે જે જમીનજન્ય ખાસ કરીને ફૂગ છે, જમીનમાં ઘણા બધા પ્રકારની ગુજરેમ ટાઈપની જે ફૂગો છે અને શેરડીના પાકને શરૂઆતમાં નુકસાન કરીને આપણો શેરડીનો પાક ઉભો સુકાઈ જતો, તો એના માટે આગોતરા પ્લાનિંગ તરીકે આ બંને ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસનો મિત્રો જૈવિક નિયંત્રક તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. ખૂબ સારા પરિણામો મળે છે. એના પછી કેમિકલ, મેં પ્રાકૃતિક કીધું, જૈવિક કીધું, કેમિકલ શેરડીના શેરડીનો બીજા મગફળીના બિયારણને આપણે દવા ભેળવતા હોય, યુઝ કરતા હોય, ઘઉંની અંદર, ચણાની અંદર કરતા હોય, આપણે ખ્યાલ છે. શેરડીના બિયારણ, શેરડીના કટકા, શેરડીના સાઠામાંથી કટકા કરી એને આંખ રોપવામાં આવતું હોય, એ રોપતો તો શેરડીના કટકાને પણ 10 થી 15 મિનિટ સારી ફૂગનાશક દવાઓ, કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ આવી ફૂગનાશક દવામાં રાખી 15 મિનિટ એના દ્રાવણમાં બોળી અને જો એને વાવેતર કરવામાં આવે તો એ પણ એક ટ્રીટમેન્ટ. અને ત્યારબાદ જે મિત્રો કેમિકલ ખેતી, રાસાયણિક ખેતી કરે એના માટે ખાસ ભલામણ છે કે પીએચ ની અંદર કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ જેવી ફૂગનાશક દવાઓને વીઘા દીઠ 250 ગ્રામ લખીને ડ્રીપમાં અથવા પિયતમાં કે ડ્રેન્ચિંગના સ્વરૂપમાં આપી દેવી જોઈએ. તો પણ એ ફૂગજન્ય આ જે રોગો જમીનની અંદર આવે છે, કટકામાં અથવા જમીનજન્ય જે રોગો એને અટકાવવાનું ખૂબ સારું કામ આ કેમિકલ આપણે કરીશું. જી, આ તો વાત થઈ ચલો શેરડીના પાકની. હવે મારે વાત કરવી છે કેરીના પાકની. કેરીની ખેતી કે લગભગ જે સમગ્ર દેશમાં થાય છે તેની ખાટી મીઠા હોવાને કારણે તેને લોકોનું પ્રિય ફળ પણ માનવામાં આવે છે. સાથે જ તે આપણા દેશ ભારતનું રાષ્ટ્રીય ફળ તરીકે પણ જાણીતું છે કે જેની વિવિધ જાતો પણ આપણે જોતા હોઈએ છીએ. કાચા ફળોમાં વધુ કે ઓછી મીઠાશ જોવા મળે છે. ત્યારે ગીરની કેસર કેરીનો રસપ્રદ ઇતિહાસ પણ રહ્યો છે. ત્યારે નવાબી કાળમાં કે જેના મંડાર થયા હતા તે કેસર કેરી આજે લોકોની દાઢે વળગી છે. ત્યારે ફળોના રાજા તરીકે કેરીને જ્યારે આપણે ગણતા હોઈએ છીએ ત્યારે કેરીમાં પ્રખ્યાત ગીરની કેસર કેરી, તેને લઈને આપણું શું કહેવું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હજી તો શિયાળા ઋતુ, કારણ કે આ બંને સિઝનમાં આંબાની અથવા કેરીની વાત જ્યારે કરતા હોય તો શિયાળાની અંદર એનું ફ્લાવરિંગ શરૂ થતું હોય, નવેમ્બર એન્ડ અથવા ડિસેમ્બર, હવે ફ્લાવરિંગ અત્યારે શરૂ થશે, જાન્યુઆરી સુધી આમ તો ફ્લાવરિંગ રહેતું હોય અને ત્યારબાદ કેરીનો સ્વાદ આપણે જનરલી ઉનાળાની અંદર એપ્રિલ એન્ડ અથવા તો મેની અંદર ખાવા મળતો હોય અને દરેક લોકોને કેરી તો પસંદ છે. મને લાગે દેશની અંદર પણ આપણી કેરી વિકાસ થાય. અને તમે જે વાત કરી કે ગીર છે, એ ગીર ગાય માટે અને ગીરની કેસર કેરી માટે પ્રખ્યાત છે. ગીરની કે કેસર કેરી છે એનો સ્વાદ, કારણ કે સ્વાદમાં મીઠી છે, કેસરી કલરનું એનું છે અને નવાબી કાળની આપણે બધી વાત કરી, પરંતુ ચોક્કસથી કઈ છેલ્લા 5-7 વર્ષથી વાતાવરણમાં આવેલા પરિવર્તનો, ગ્લોબલ વોર્મિંગની જે અસરો એ પણ આ કેસર કેરીના બગીચાઓની અંદર અને બાગાયત ધારકોને ખૂબ નડી રહી છે. કારણ કે જે એની વાતાવરણની પ્રતિકૂળ અસરો થાય એટલે આ પાક છે, કારણ કે આંબાની અંદર ફ્લાવરિંગ વર્ષમાં એક જ વાર આવે. આપણે બધાને ખ્યાલ છે કે અત્યારની સિઝન છે એના ફ્લાવરિંગ માટે છે, એક જ વાર કેરી આવતું એટલે એ વર્ષની અંદર ખેડૂત મિત્રોએ અથવા તો આપણે જેવા જે કેરીના રસિકો છે, કેરી ખાવાવાળા લોકો છે ને આખા વર્ષ માટે રાહ જોવી પડે. હવે ફરી પાછી સિઝન આવતા વર્ષે આવે. હવે એની અંદર જે વાતાવરણની પ્રતિકૂળ અસરો છે ખૂબ ખેડૂતોને નડી રહી છે. ખેડૂતોને જ્યાં આંબા ઘણા વિસ્તારોની અંદર કપાવાના પણ શરૂ થયા, ઘણી જગ્યાએ નવા બગીચાઓ પણ બની રહ્યા છે, પરંતુ મિશ્ર પ્રતિસાદ છે. મારું માનવું એવું છે કે હું પણ વારંવાર એક વાતને કહું છું કે જો
જમીનની પરિસ્થિતિ, વાતાવરણની પરિસ્થિતિ, પર્યાવરણની પરિસ્થિતિમાં આપણે થોડુંક યોગદાન આપશું એટલે ખેડૂત મિત્રોની પણ જવાબદારી છે. આપણે સારું જે ખેતી ક્ષેત્રે કામ કરે છે એના તમામની જવાબદારી છે કે જમીનની અંદર આપણે જીવામૃત અથવા તો પ્રાકૃતિક ખેતીના આયામો થોડાક અપનાવવાના શરૂ કરો. જમીનની ભૌતિક સુધરશે, કેરીના ઝાડને લાંબો સમય ટકાવી શકશું. અત્યારે ફક્ત ને ફક્ત જે મિત્રો કેમિકલ યુક્ત ખેતી કરે, કારણ કે ઘણી વખત જોયું છે કે જમીનની અંદર પેટ્રોબોટાઝોલ કરીને કેમિકલ આવે જે વહેલી કેરી લાવવા માટે અથવા તો વહેલું ફ્લાવરિંગ લાવવા માટે ખેડૂત મિત્રો મોટા ભાગના બગીચાઓની અંદર આપી દેતા હોય. એનું કામ એવું છે કે જે કુદરતી પ્રક્રિયા છે, કારણ કે આંબાની અંદર આંબા ફૂટવા, મોરાવવો, ફ્લાવરિંગ આવવું, કેરી મજબૂત બંધાવવો, કેરી વટાણા જેવી પ્રક્રિયા અને ધીમે ધીમે કેરી પાકવી, આ એક કુદરતી પ્રક્રિયા છે. એને વિક્ષેપ કરીને જયારે આવા કેમિકલોનો ઉપયોગ ખેડૂત મિત્રો કરી રહ્યા છે એટલે આંબાની અંદર જે વેજીટેટિવ ગ્રોથ એટલે પાન નીકળવાની જગ્યાએ ફ્લાવરિંગ નીકળે તો આ તો કુદરતી વિરુદ્ધ પ્રક્રિયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે પૈસાની લાલચમાં વધારે કમાવા માટે કરી રહ્યા છીએ. એ આવતા સમયમાં નુકસાનકારક છે. એટલા માટે જ આ બધી અઘટિત ઘટનાઓ બની રહી છે કેરીના બગીચાઓની. બીજું, હવે જો આપણે પ્રાકૃતિક ખેતીની અંદર થોડુંક જીવામૃતનો ઉપયોગ કરીશું, ઉપરના સ્પ્રેઇંગ, અળસિયાના ખાતરના, વર્મી કમ્પોસ્ટ અથવા તો છાણિયું ખાતર, બધા ઓર્ગેનિક મેથડ આનો ઉપયોગ કરવાનું શરૂ કરી. મેં ઘણા બધા આગળ પણ વાત કરી શેરડીની અંદર જૈવિક પ્રક્રિયાનો ઉપયોગ કરી, ઘણા બધા જૈવિક ખાતરો છોટિયા આવી ગયા એનો પણ જમીનની અંદર ઉપયોગ કરી. બીજું, ઉપરના જે છંટકાવની વાત છે મિત્રો, એની અંદર ખાસ કરીને આંબાની અંદર અત્યારની જે પરિસ્થિતિ એના માટે ફ્લાવરિંગ સમય પહેલા જયારે છંટકાવ કરવો તો હું ખાસ ભલામણ કરું છું. એના માટે એઝાડેટ જે નીમ હોય, લીંબોળીનું તેલ અને બિરેલિયા બાજરાના કરીને જૈવિક જંતુનાશક આવે આનો સ્પ્રેની અંદર ઉપયોગ કરીએ. બીજી ખાસ જેની અંદર મધ્યો, થ્રીપ, મધ્યની આવા બધા જીવાતો આવતી હોય એના માટે ઇપીએન ટેકનોલોજી નેમેટોડની જે ટેકનોલોજી એનો પણ જમીનની અંદર પણ આપીએ તો એના ઘણા બધી અવસ્થાઓ, પોષકાઓ, જીવાતોની જે બધી સુસુપ્તાંક હોય તો મોટાભાગે જમીનની અંદર ઇપીએન ટેકનોલોજીનો પણ ખેડૂત મિત્રો આવતા સમયમાં ઉપયોગ કરી શકે. પણ આ બધું છે જીવાત નિયંત્રણ માટે છે ને, એ જીવાતની સારી રીતે આપણે નિયંત્રણ પણ કરી શકીએ. હજી ચોક્કસથી ભાગ્યે જ કોઈ એવું ગુજરાતી હશે કે જેણે કેસર કેરી ન ખાધી હોય, પણ પોતાની મીઠાશને કારણે કેસર કેરી કે જે બધાની પ્રિય છે, એટલે ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં જુદી જુદી જાતોની કેરીઓનું ઉત્પાદન પણ થાય છે કે જેમાં કેસર છે, રાજાપુરી છે, લંગડો છે, હાફૂસ કેરી છે અને જેમાં સમગ્ર વિશ્વમાં તાલાલા ઘીની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. આપે આ તમામ જાણકારી અમારા દર્શક મિત્રોને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે રવિ પાકની શરૂઆત થઈ ચૂકી છે, કોઈ પણ પાક હોય તેમાં આપણે ઓર્ગેનિક પદ્ધતિ હોય કે રાસાયણિક ખેતી હોય, પ્રાકૃતિક ખેતી વિશે આપણે જાણકારી મેળવી. તો દર્શક મિત્રો, કોઈ પણ પાક માટે સાવચેતીપૂર્વક આયોજન, વિગતવાર ધ્યાન અને વિવિધ તકનીકો અને પદ્ધતિઓના યોગ્ય અમલીકરણની ખૂબ જ જરૂર હોય છે. તો દર્શક મિત્રો, અત્યારે અમારા ખેતીના વાવડ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज.